500 વર્ષથી તંબુમાં રહેતા રામનો વિચાર કેમ ના આવ્યો કોઈને? ગુજરાતથી એક સિંહ આવ્યો જેણે અયોધ્યામાં બનાવ્યું રામ મંદિર. આ કોઈ રાજનીતિ નથી. 500 વર્ષ સુધી રામ તંબુમાં હતા. કોઈનું દિલ ન દુખ્યું. કોઈના લગ્નને 10 વર્ષ થાય તોય ઘરવાળી પૂછે છે કે આપણું પોતાનું ઘર ક્યારે થશે? ક્યાં સુધી ભાડે રહીશું? મારું રસોડું ક્યાં છે? તમારા નાના ભાઈનો રૂમ ક્યાં છે? સીતાજીએ પણ રામને કહેતા હશે, દેશ આપણો છે, અયોધ્યા આપણી છે, તો આપણું ઘર ક્યાં છે? ત્રેતા યુગમાં તો હનુમાન હતા જેમણે રાજ્યાભિષેક કરાવ્યો હતો. હવે કળિયુગમાં કોણ આવશે? ત્યારે રામજીએ કહ્યું હશે, ચિંતા ના કરીશ, ગુજરાતથી નરેન્દ્ર મોદી આવશે જે આપણો રાજ્યાભિષેક કરાવશે. આજે અયોધ્યા ઝૂમી રહ્યું છે. 2024માં ભગવાન રામનો ધામધૂમથી રાજ્યાભિષેક થશે. જય રામજી કી.